સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે। કપડવંજ તાલુકાના ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। અસંતોષને કારણે ભાજપના 5 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે। 2 પૂર્વ તાલુકા પંચાયત સભ્ય સહિત 5 કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। તો ભાજપમાં અસંતોષ અને અવગણનાથી પક્ષ પલટો કર્યો છે। તો સ્થાનિક સ્વરાજની એક બાજુ ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, તો બીજી બાજુ અસંતોષને કારણે ભાજપમાં ગાબડાના સમાચાર સામે આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખૂબ નજીક છે, તેવામાં ખેડામાં ભાજપને ક્યાંક નુકસાન થઈ શકે? જી ભાવિની, તો જે રીતે આ સમાચાર સામે આવ્યા છે, ચોક્કસ અત્યાર સુધી તો એવા સમાચાર સાંભળતા હતા કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા, પરંતુ આ અત્યારે કપડવંજ તાલુકાની સમાચાર છે કે જેમાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હોય તેવા 5 નેતાઓ છે। તાલુકા પંચાયતની સામાન્ય અને પાલિકાની પેટા ચૂંટણી સમયે જ આ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે ભાજપના 5 નેતાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા હાલ તો જે કપડવંજ તાલુકામાં રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। સમગ્ર જે આ કાર્યક્રમ હતો તે કાર્યક્રમ કપડવંજની અંદર રાખવામાં આવ્યો હતો, જે કાર્યક્રમની અંદર ભાજપથી અસંતોષ થઈને તેમણે ભાજપ છોડવાનો નિર્ણય કર્યો હોય તેવા 5 ભાજપના નેતાઓ જોડાયા છે। ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી બિમલ શાહ, પૂર્વ કપડવંજ ધારાસભ્ય તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં જ આ તમામ 5 સભ્યો ભાજપમાં અસંતોષ અને ભાજપમાં ક્યાંક તેમની અવગણના થતી હોય જેને લઈને તેઓ કોંગ્રેસમાં જોડાયા છે। જેમાંથી રમેશભાઈ બાજીભાઈ પટેલ કે જેઓ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય છે જલોયા ગામના, અંકિત કુમાર નગીનભાઈ પટેલ કે પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય છે તોરણાના, પ્રથમેશ પટેલ નવા ગામના, હિન્દ વિક્રમભાઈ પટેલ તોરણાના અને જીમિતભાઈ પટેલ નવા ગામના છે। આ તમામ જે 5 ભાજપના નેતાઓ છે તેઓએ હવે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। ત્યારે ચોક્કસથી હવે આગામી જે તાલુકા પંચાયતની સામાન્ય અને પાલિકાની પેટા ચૂંટણી છે તેમાં હવે રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। ભાવિની, આભાર માહિતી માટે।